ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ પહોંચ્યા હતા, જ્યાં બે જીઆઈડીસીઓમાં આદિવાસી સમાજને નોકરી આપવામાં ન આવતા તેમણે આક્રોશ વ્યક્ત કરતા શું ચીમકી ઉચ્ચારી, વિગતે વાત કરીએ। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં ધારાસભ્ય ચૈતર વસાવા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। આદિવાસી સમાજના જુદા જુદા પ્રશ્નોને લઈને તેઓ સરકારને ઘેરી રહ્યા છે, કેટલાક સણસણતા સવાલો કરી રહ્યા છે ને આ વચ્ચે ધારાસભ્ય ચૈતર વસાવા આજે વલસાડના સરીગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે તંત્રને આડે હાથ લીધા છે। જેમાં જે જીઆઈડીસી બનાવવામાં આવે છે તેમાં 85% જે અત્યારે પણ આદિવાસી સમાજના લોકોને રોજગારી ત્યાં મળી નથી, તે મામલે તેમણે સવાલ ઉઠાવે છે। સાથે જ આદિવાસી સમાજ આ મૂળ માલિક છે જમીનનો, છતાં તેને અલગ અલગ પ્રકારે નોટિસ આપીને તેના ઘરો તોડવામાં આવે છે। તે મામલે ધારાસભ્ય ચૈતર વસાવા આકરા પાણી જોવા મળીને શું પ્રહાર તેમણે કર્યા તેમને સાંભળો। સરીગામ ખાતે જે જીઆઈડીસી આવી છે એમાં અમારે કામદારો, મજૂરો અને અહીંયા જે કર્મચારીઓ, શ્રમિકો છે એમને લઈને પદયાત્રા છે। અમારી માગણી છે કે જ્યારે આ જીઆઈડીસી આવી ત્યારે અમારા મૂળ લોકોની જમીનો એમાં લેવામાં આવી। સરકારે અહીંના મૂળ લોકોને કીધું કે તમને અમે નોકરી આપીશું। આજે 85% જે મૂળ લોકો છે એને નોકરી મળતી નથી। જે લોકોને થોડા ઘણા અંશે નોકરી મળે છે એ લોકોને પણ કાયમી કરવામાં આવતા નથી। 12 કલાક એમના પર કામ કરાવવામાં આવે છે, એમને પગાર સ્લિપ બનતી નથી, એમને ઇમ્પ્રીમેન્ટ મળતું નથી, એરિયસ મળતું નથી, પીએફ મળતું નથી, ઓવરટાઈમના પૈસા મળતા નથી અને એમનું શોષણ થાય છે। ત્યારે એમના ન્યાય માટેની આજે અમારી પદયાત્રાઓ છે। સાથે સાથે અમે સરકારને કહેવા માગીએ છીએ, એક બાજુ સરકાર મિનિમમ વેજીસનો પરિપત્ર બહાર પાડે છે અને આ જીઆઈડીસીના કારખાના માલિકો, કંપની માલિકો સરકારનું પણ માનતી નથી, ત્યારે એ મુદ્દાને લઈને આજે અમારી પરિપત્ર છે। જો સરકારના પરિપત્રનો અમલ આ લોકો નહીં કરશે, આવનારા દિવસોમાં તમામ કંપનીઓ પર જઈને અમે જનતા રેડ કરીશું। સાથે સાથે અહીંની મહિલાઓના અમારા પર રજૂઆતો આવી છે। અહીંના કેટલાક નેતાઓ જે અહીંના મૂળ માલિકો છે, 3-3, 4-4 પેઢીથી પોતાનું ઘર છે, ઘર વેરો ભરે છે, વીજળી વેરો ભરે છે, પાણી વેરો ભરે છે, એવા લોકોને નોટિસો અપાવી રહ્યા છે। તમે મૂળ લોકો પર જમીનો લીધી ને હવે પાછા આદિવાસીના મતે ચૂંટાઈને આદિવાસીઓ પર નોટિસો તમે આપો છો। અહીંયા બહારના લોકોએ જમીનો પચાવી પાડી છે, ગોચરો પચાવી પાડ્યા છે, ગામતળ પચાવી પાડી છે, એમને કેમ તમે નોટિસો નથી આપતા અને મૂળ લોકોને કેમ હેરાન કરો છો? ત્યારે એવા નેતાઓને પણ કહેવા માગીએ છીએ, તમે ચાવીથી ચાલતા રમકડા બનવાનું બંધ કરો। ઉદ્યોગપતિઓના મતેથી તમે નથી ચૂંટાયા, આદિવાસીઓના મતેથી ચૂંટાયા છો, અહીંની રિઝર્વ બેઠકો પરથી ચૂંટાયા છો। જો તમે અમારા લોકોના ઘરો તોડવાની વાત કરશો, બુલડોઝર ફેરવવાની વાત કરશો, અમારા લોકોને હેરાન કરવાની વાત કરશો, આજે તો અમે પદયાત્રા કરીને રેલી કરીએ છીએ, પણ એ દિવસોમાં અમે રેલો રહીને તમારા ઘરે આવીશું, બિસ્તરા પોટલા સાથે મહિના તમારા ઘરે રહેવું પડશે, અમે રહીશું, પણ અમારા લોકોને હેરાન થવા નહીં દઈએ। એ આજના આ રેલીના માધ્યમથી અમે સંદેશો પણ આપવા માંગીએ છીએ। આપણે સાંભળ્યા હતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા। તેઓ કહ્યા કે જે સમાજથી મત લઈને ધારાસભ્ય બન્યા, સાંસદ સભ્ય બન્યા, તે લોકો હવે આદિવાસી સમાજને હેરાનગતિ થાય તેવા પ્રયાસો કરે છે, નોટિસો આપવામાં આવે છે, ત્યારે તે નેતાઓને પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।